જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. જે લોકોને વર્ષો જૂનો કમરનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, સંધિવા છે, ગઠિયા રોગ છે, તમે બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે, બધા જ દવાખાનાઓ ફરી લીધા છે, પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું, અથવા તો એવું થાય છે કે દવા ચાલુ હોય છે ત્યાં સુધી તમને રાહત મળે છે, દવા બંધ કરો છો તો ફરીવાર તમને કમરનો દુખાવો ઉપડવા લાગે છે, ઘૂંટણનો દુખાવો ઉપડવા લાગે છે, સંધિવાની પ્રોબ્લેમ હોય, ગઠિયા રોગની પ્રોબ્લેમ હોય, તો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી મેડિસિનો અથવા તો પાવડરો લેવાની જરૂર નથી. સરળ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું, જે ઘરેલું ઉપચાર તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો. વર્ષો જૂનો કમરનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, ગઠિયા રોગ હોય, સંધિવા હોય, તેનાથી જડ મૂળમાંથી છુટકારો મેળવી શકો છો. પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. તમે જોયું હશે કે અમુક લોકોને વર્ષો જૂનો કમરનો દુખાવો હોય છે, કરોડરજ્જુને લગતી પ્રોબ્લેમ હોય છે, ઘૂંટણનો દુખાવો હોય છે, કેલ્શિયમ ગ્રીસની ઉણપ હોય અથવા તો ગાદી ઘસાતી હોય, તેના કારણે ઘૂંટણમાં સોજો આવી જતો હોય, ગઠિયા રોગ હોય, સંધિવાની પ્રોબ્લેમ હોય, બધા જ દવાખાનાઓ ફરી લે છે, અથવા તો રોજ તે લોકોને દુખાવા માટે પેઇન કિલરો લેવી પડતી હોય છે, મેડિસિનો, ઇન્જેક્શનો, ટેબ્લેટો, અમુક પ્રકારના પાવડરો લેતા હોય છે. પણ તે પાવડરો જ્યાં સુધી તમારા શરીરને અસર કરે છે, એટલે કે જ્યાં સુધી તમે તે પાવડરો પીવ છો ત્યાં સુધી તમારા શરીરને રાહત મળે છે. બંધ કરો છો તો તમારા શરીરમાં ડબલ ઇફેક્ટ થાય છે, તમને ડબલ દુખાવો થાય છે અને તમે ક્યારેય પણ તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકતા. અને જે લોકોને મેડિસિનો, ઇન્જેક્શનો, કોઈ પણ પ્રકારની કેપ્સ્યુલો છે, ટેબ્લેટો છે અથવા તો પાવડરો પીવાની આદત પડી જાય, તે વ્યક્તિ ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નથી શકતો. તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નથી. શું કરવાનું છે, તમારે 100 ગ્રામ મેથી લેવાની છે, 100 ગ્રામ સૂંઠ લેવાની છે અને 100 ગ્રામ હળદર લેવાની છે. આ ત્રણે ત્રણનો તમારે પાવડર તૈયાર કરીને આ ત્રણે ત્રણ પાવડર તમારે મિક્સ કરી અને એક શીશીમાં ભરી લેવાનો છે. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી આ પાવડર મિક્સ કરી અને સવારે ખાલી પેટ પીવાનો છે. કન્ટિન્યુ 3 મહિના આ ઘરેલું ઉપચાર કરવાથી વર્ષો જૂનો ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સંધિવા હોય, ગઠિયા રોગ હોય છે, તે જડ મૂળમાંથી ઠીક થઈ જશે. 1 થી 1.5 મહિનાની અંદર જ તમને રિઝલ્ટ મળવા લાગશે. પણ 3 મહિના તમારે આ ઘરેલું ઉપચાર ફરજિયાત કરવાનો છે, જેથી વર્ષો જૂનો કમરનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, સંધિવા હોય, ગઠિયા રોગ, તે જડ મૂળમાંથી નાબૂદ થઈ જશે અને કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી મેડિસિનો તમારે લેવાની જરૂર નહીં પડે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા ફેમિલીમાં પણ કોઈને વર્ષો જૂનો કમરનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, સંધિવા છે, ગઠિયા રોગ છે અને તે લોકો હાઈ પાવરના ઇન્જેક્શનો લેતા હોય છે, અમુક પ્રકારની કેપ્સ્યુલો લેતા હોય છે અથવા તો કેમિકલ વાળા પાવડરો લેતા હોય, તો તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો. અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જય હિન્દ દોસ્તો.